નમસ્કાર મિત્રો આપણે પીએમ મોદી સાહેબ આપણે વારંવાર કહેતા હોય મેક ઇન ઇન્ડિયા। અત્યારે તમે જોઈ શકો છો એ જ રીતે અત્યારે આ એક મશીન છે, ખેડૂત મિત્રોને ખાસ ઉપયોગી આવે અને આ એરંડી હલર તરીકે અત્યારે આ મશીન છે રાજસ્થાનના બાડમેર ભીમડા ગામથી આ વસ્તુ એસેમ્બલ કરવામાં આવી છે। ખેડૂત મિત્રો માટે આ વસ્તુ બનાવવામાં આવી છે। આ કેવી રીતનું મશીન કામ કરે છે અને ચોક્કસથી જણાવી દઈશ કે આ કચ્છમાં પ્રથમ વખત આ મશીન અત્યારે અહીંયા ખેડૂત મિત્ર દ્વારા મંગાવવામાં આવ્યું છે। તો કેવી રીતનું કામ કરે છે અને અત્યારે એમને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે જાણવાનો જરૂરથી પ્રયાસ કરશું। અત્યારે આપણે ખેડોઈ અને ખેડોઈની સીમમાં છીએ, ખેડોઈ ચંદિયાની વાત કરશું ભાઈથી। શું નામ છે આપનું? શામજીભાઈ મારું નામ છે જી। મેં 2 વર્ષ પહેલા થેસર મંગાવેલી છે, જે બહુ રિઝલ્ટ સારું આપે છે। અને હવે આ પાછું થેસર મને નવી આપણી આધુનિક જો પદ્ધતિ પ્રમાણે નવું વારી આર્ટેશન કરી સારું રિપેર કરી અને નવેસર પાછું મને થેસર આપવામાં આવ્યા છે ભાઈ। અને બહુ સારું રિઝલ્ટ છે અને એની પણ મહેનત સારી છે, જો આપણને સહકાર આપે છે એટલે બહુ રિઝલ્ટ સારું મળે છે કાઢવા માટે। અને એરંડા બહુ ચોખ્ખા સારા કાઢે છે, એટલે માટે મેં મંગાવ્યું છે। અને ખેડૂત મિત્રોને મારે જાણ કરવા વિનંતી કે આ કંપનીનું થેસર લેશો તો બહુ રિઝલ્ટ સારું છે અને આપણે જવાબ કંપની પણ આપણે સારું એવું સામે જવાબ રિક્વેસ્ટ સારી આપે છે, એટલે હલાવો તો બહુ સારું છે। જી, તમે કાલથી કરીને અત્યારે જ્યારથી મશીન આવ્યું છે તમે આનો ઉપયોગ કર્યો છે? હા, એટલે આ મશીન આજે આવ્યું, આનો મારો ઉપયોગ જે બીજું મશીન છે એનો ઉપયોગ કરેલ જ છે અને આનો છે જ ચાલુ, વિડીયો છે જ મારી પાસે, ફોટો છે જ, પણ આજે હવે બીજું હાજરમાં નથી એટલે આપણે નથી, પણ છે જ રિઝલ્ટ સારું છે, બહુ સારું। આમાં કેવી રીતનો ઉપયોગ થતો હોય છે અને આમાં તમને ગાઈડલાઇન્સ કઈ આપવામાં આવી હતી? હા, એટલે આનો જે સૂકો આપણે એરંડા જેમ આપણે કાઢીએ, મજૂર હોય 5 થી 6 મજૂર, ઓછા મજૂર હોય તો કામ થઈ શકે છે અને નાનું એવી આપણે એની પદ્ધતિથી બનાવેલ છે કે આપણે ઓછા મજૂરમાં વધારે કામ કાઢી શકીએ છીએ અને બહુ ફાયદાકારક છે આ વસ્તુ આપણે। છેલ્લો પ્રશ્ન તમને પૂછીશ, અત્યારે આખો દિવસમાં આ મશીન કામ કરતું હોય તો આની કેપેસિટી શું છે એ કઈ જાણકારી? આખો દિવસ આપણે એરંડા કાઢવા હોય તો 150-200 ગુણી 300 ગુણી, જો સૂકો માલ હોય, સારો માલ હોય, ચોખ્ખો, જે આપણે તાલપત્રી ઉપર રાખેલો કચરો ન હોય તો 300 બોરી સુધી આપણે કાઢી શકીએ છીએ। બહુ સારું રિઝલ્ટ આવે આમ। શું સંદેશ દેશો ખેડૂત મિત્રોને? ખેડૂત મિત્રોને મારે એ જ કહેવાનું છે કે તમે એક વખત આનો ઉપયોગ કરો, એટલે મેં તો કર્યો જ છે એટલે હું તમને સારી માહિતી આપી શકું, અને તમે લેશો તો તમારે કોઈ તકલીફ રહેશે નહીં કે બીજી કંપની કે દ્વારા કોઈ તકલીફ રહેતી નથી, બધી રીતે સારું કામ છે। મિત્રો, હવે આ મશીન કઈ રીતે બને છે, કેવી રીતે વિચાર આવ્યો, આપણે જાણશું રામભાઈ પાસેથી, કારણ કે એમના કંપની દ્વારા આ આખું મશીન છે એ એસેમ્બલ કરવામાં આવ્યું છે। રામભાઈ, ખાસ કરી આ જે મશીન રાજસ્થાનથી તમે અહીંયા કચ્છમાં લઈ આવ્યા છો તો કેવો રિસ્પોન્સ કેવો મળે છે? આમાં રિસ્પોન્સ બહુ સારો છે। આમાં જો એક ખેડૂતના મજદૂર જો હોય એ મજદૂરની અવાર તકલીફ છે, ઓછા મળે છે, મળતા નહીં, એટલા માટે આની હાઈટ થોડીક છોટી કરી છે ને 5-6 મજૂર કામ કરતા આની જગ્યાએ 4 મજૂર હોય તો એ મેં હાલી જાય। આ વિચાર કેવી રીતે આવ્યો રામભાઈ? આ વિચાર અમે પોતે ખેડૂત છે એટલા માટે ખેડૂતની તકલીફ દેખીને અમને આ મોડેલ તૈયાર કર્યું છે। કંપની દ્વારા બીજું શું શું વસ્તુ બનાવવામાં આવે? એ એરંડીનો હલર બનાવે, બાકી પલાવ બનાવે છે, ડિશ પલાવ, और બીજો જીરા બાવાની મશીન બનાવે, સીડલ મશીન। બધી વસ્તુ હા મળી શકે ને? હા, મળી જાય, ખેડૂત સંબંધિત બધી વસ્તુ મળી જાય અમારે। આમાં કોઈ નુકસાન થાય કે ના, એવો કાંઈ નથી આમાં, અને બાકી કંપનીની વોરંટી રહી। આમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય જ નહીં ને કોઈ સમજાણ ન પડે તો પૂછીએ, એટલે નંબર છે, નંબર ઉપર ખેડૂત પૂછી શકે છે અને મળી જાય, વ્યવસ્થિત જવાબ મળી જાય કે કોઈ તકલીફ હોય અને જાણકારી ના હોય આ વસ્તુની, જે નવા લીધો અને એટલી બધું ફાવતો ન હોય તો એ સમજાવી દઈએ। આમાં કોઈ આમ મેન્ટેનન્સ કે એવું કાંઈ નથી આમાં। 4-5 સાલ તો કઈ જોવું નથી પડે। બેરિંગ હેવી માં હે, ટાયર વ્હીલ બધા હેવી માં હે। શું કહેશો ખાસ કરીને મશીન ને લઈને? મશીન ના એક તો એ અમારા કવર લાગેલા હે, મજૂર ખેડૂત દ્વારા ઘૂમતો હોય, ફરતો હોય તો કને નડે નહીં, એ મોટી મતલબ એ ખાસિયત છે। બરાબર, તમે ખ્યાલ ન હોય તો અમે કઈ નડે નહીં, બધું પેક જ છે। કોઈ આમ એક્સિડન્ટ કે અકસ્માત થવાની કોઈ સંભાવના જ નથી, બધું પેક જ છે। જી, વિશેષ શું કહેશો? વિશેષ ખેડૂતો માટે એ જ છે કે સારામાં સારી મશીન એના રિઝલ્ટ બહુ સારું આપે છે। જી, હવે કોઈ ખેડૂત મિત્ર મંગાવવું હોય તો કેવી રીતે સંપર્ક કરે? અને મોબાઈલ કોન્ટેક્ટ નંબર આપી દઉં, આને ઉપર સંપર્ક કરી લેવાનો, અને કે હોમ ડિલિવરી દેવી તો અમે હોમ ડિલિવરી દઈ દઈએ। અને જે કાંઈ પણ જાતનું તકલીફ આવે તો તમે આવીને હા, આવીને સુધારી દઈએ। હા, થાય નહીં કોઈ બેલ્ટ માં એવી થાય
અલગ અલગ બેલ્ટમાં અલગ અલગ અરંડી હોય, છોટી મોટી હોય કે એની થોડી બહુ નોબત હોય તો અમે આવીને આને જાણ કરીને આનો વિચાર કરી દઈએ અને સુધાર કરી દઈએ. તો મિત્રો આ રામભાઈ હતા જે રાજસ્થાન થી આવ્યા છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે એમની કંપની દ્વારા આ જે મશીન છે એ એસેમ્બલ કરવામાં આવ્યું છે અને કોઈ પણ એક્સિડન્ટ અકસ્માત ન થાય મજૂર મિત્રો કે ખેડૂત મિત્રો, અને એના માટે કવર પણ ઢાંકવામાં આવ્યા છે. અને જો તમારે આ મશીન મંગાવવું હોય તો અમે ડિસ્ક્રિપ્શનમાં અમના મોબાઈલ નંબર, કંપનીનું નામ અને બધું સાથે નાખી દેશું. અને ખાસ થી જણાવીશ કે આપણા કચ્છના ખેડૂતોમાં જાગૃતિ આવે અને સારી અને સહેલાઈથી પોતાનું વાવેતર છે, લણણી છે એ સારી કરી શકે, એના માટે અમે ખાસ આ કવરેજ અત્યારે ખેડૂત ચંદિયા સીમ ઉપર અહીંયા કરવા માટે આવ્યા છીએ. બાકી ખેડૂત મિત્રોને હું ચોક્કસથી કહીશ કે આ આપણી જે સ્ટોરી છે એ ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે, કેમ કે કાર્ય પદ્ધતિ છે એ સરળ થઈ જાય અને તમારો ખૂબ મોટો સમય બચી શકે, અત્યારે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. બાકી આ બધા વિષયને લઈ કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ હોય, સમસ્યા હોય તો તમે કમેન્ટ કરી અમારાથી પ્રશ્ન પણ પૂછી શકો છો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, ખેડૂત, કચ્છ, ગુજરાત.